અને ગેરકાયદેસર બાંગ્લાદેશી મુદ્દે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। ઝડપાયેલા લોકો ગેરકાયદેસર હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હતા। ઘૂસણખોરી કરીને આવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા 51 જેટલા વ્યક્તિઓ સામે ક્રાઇમ બ્રાન્ચે કામગીરી કરી છે અને ક્રાઇમ બ્રાન્ચે એનામાંથી લગભગ 15 જેટલા વ્યક્તિઓ હતા જે બાંગ્લાદેશી હતા અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા હતા। ત્યાં સુધી ઠીક છે, પરંતુ હ્યુમન ટ્રાફિકિંગનો ગેરકાયદેસર ધંધો કરતા હતા, ત્યાંથી યુવતીઓ લઈ અને એમની પાસે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાવતા હતા। આવા વ્યક્તિઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા બાદ ગુજરાત સરકારે, ભારત સરકારે નિર્ણય લીધો છે અને એમને બાંગ્લાદેશમાં ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। અને હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ આવા વ્યક્તિઓ જે હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હોય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા હોય અને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હોય એવા વ્યક્તિઓ માટે હજી પણ તપાસ ચલાવી રહી છે।